શ્રાવણ માસની પવિત્ર અમાસે કરવામાં આવતું ગાય તુલસી વ્રત શું ખરેખર ભક્તનું અધૂરું વ્રત પૂર્ણ કરી શકે છે? એક એવી રાણીની ચમત્કારી કથા જેને ગાય માતા અને તુલસી માતાના આશીર્વાદથી મળ્યો ખોવાયેલો દીકરો. આજે સાંભળો આ દિવ્ય કથા. આ વ્રત સામાન્ય રીતે બહેનો શ્રાવણ માસની અમાસે ઉજવે છે. સવારમાં નાહી ધોઈ ગાય અને તુલસી માતાનું પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ આ વ્રતની કથા સાંભળે છે. પછી ભોજન કરી શકે છે. વ્રત કરનારે ખાવા પીવામાં કે પહેરવા ઓઢવામાં લીલા રંગનો કોઈ ઉપયોગ કરવો નહીં. ગાય તુલસી વ્રતની કથા. એક બ્રાહ્મણ હતો. એને એક દીકરી હતી. આ દીકરીએ ગાય અને તુલસી માતાનું વ્રત કરવા માંડ્યું. વ્રત પૂરું થાય એ પહેલાં તો એ બિચારી માંદી પડી અને મરી ગઈ. મરણ પામ્યા પછી બીજા જન્મમાં એ એક ગરીબને ઘેર જન્મી. રૂપાળી છોકરીનો જન્મ થવાથી તો રાજીનો રેડ થઈ ગયો. ધીમે ધીમે એ છોકરી મોટી થવા માંડી અને જુવાન થઈ ગઈ. એવામાં એ ગરીબની ઝૂંપડી આગળથી એક રાજકુમાર નીકળ્યો. આ રૂપાળી છોકરીને જોઈને એને નવાઈ લાગી. એને થયું, ઉકરડે આવું રતન ક્યાંથી? એટલામાં તેના પિતા ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો એટલે કુંવર ઊભો રહ્યો. કુંવરને જોઈને બે હાથ જોડી નમન કરી ઊભો રહ્યો અને કહેવા લાગ્યો, કુંવર, મારે લાયક કામ સેવા ફરમાવો. અને કુંવરે પેલી છોકરીના લગ્ન પોતાની સાથે કરાવી આપવાની વાત કરી અને પોતાની દીકરીના લગ્ન રાજકુમાર સાથે કરી આપ્યા અને રાજકુમારે એનું નામ રાણી રાખ્યું. એક દિવસ રાણી તળાવને કાંઠે ફરવા ગઈ. ત્યાં કેટલીક સ્ત્રીઓને ગાય તુલસીનું વ્રત કરતી જોઈ. આ જોઈને તેને આગલા ભવનું અધૂરું રહેલું વ્રત યાદ આવ્યું. એણે એક સ્ત્રીના આ વ્રતનો વિધિ પૂછી જોયું. એ વિધિ પ્રમાણે રાણીએ ગાય તુલસીનું વ્રત કર્યું. આખરે ગાય તુલસીનું વ્રત રાણીને ફળ્યું અને એને ચડતા દિવસો. એણે સાસુને જઈને વાત કરી, બા, મને 5 માસ થયા છે તો રાખડી બાંધો. અને તરત સાસુ રસ્તાની રેત લાવ્યા, હનુમાજીની મરી લાવ્યા, એક ચીંદડી લાવ્યા અને એની રાખડી બનાવીને રાણીએ બાંધી. વળી પાછા 2 મહિના પસાર થયા એટલે રાણીએ પોતાની સાસુને ખોળો ભળવાનું કહ્યું. એટલે સાસુ મનમાં બબડ્યા, એક તો ગરીબની છોકરી છે અને વળી પાછો ખોળો ભરવાનો ઉમળકો છે. તારે વળી ખોળો શું અને વાત શું? છતાં પણ કચવાતે મને સાસુએ ખોળો ભર્યો. 9 માસ થયા અને વળી પાછો રાણીએ સરસ મજના રૂપાળા દીકરાને જન્મ આપ્યો. સાસુને આ ન ગમ્યું. રાણીને બીજી 6 શોકીઓ હતી. આ બધીને આવો રૂપાળો છોકરો જોઈ ઈર્ષા થવા લાગી. અદેખાઈને લીધે સાસુએ રાજાને ખબર આપ્યા કે રાણીને સંથિયું જન્મ્યું છે. રાજા કહે, જેવી ભગવાનની મરજી. પહાડ ઉપરથી છોકરાને ગબડાવી મૂક્યો. સાસુએ છાનોમાનો છોકરાને લઈ લીધો અને દાસી મારફત મોકલી. છોકરો ગબડીને પહાડીની તળેટીમાં આવ્યો. ત્યાં ગાય માતાએ એની રખેવાળી કરી. ત્યાં તુલસી પણ ઉગેલી હતી એટલે તુલસી માતાએ પણ એની રખેવાળી કરી અને ધરતી માતાએ પણ કરી. એવામાં ત્યાં સુથારની એક છોકરી વ્રત કરતી હતી. એ છોકરીએ આ છોકરાને ઉચકી લીધો અને પોતાને ઘેર લઈ જઈને માને કહેવા લાગી, માં, મને નાનકડો ભાઈ મળ્યો. માં કહે, ભાઈ વળી કેવો? તું કોનો છોકરાને ઉઠાવી લાવી? છોકરી કહે, માં, મને તો ગાય તુલસીએ ભાઈ આપ્યો છે. પહાડની નીચે હું ગાય તુલસીનું વ્રત કરતી હતી. ત્યાં પહાડ ઉપરથી ગબડી આવ્યો. હું તો એને રમાડીશ અને હાલરડા ગાઈશ. માં કહે, ભલે, તને ફાવે એમ કર. માએ તો છોકરાને ઉછેરીને મોટો કરવા માંડ્યો અને છોકરી એને રમાડવા લાગ્યો. ધીમે ધીમે છોકરો મોટો થવા માંડ્યો અને લાકડાના રમકડાથી રમવા. સુથારે લાકડાનો ઘોડો બનાવ્યો. એ ઘોડાની દોરી બાંધી. જાણે એ જીવતો ઘોડો હોય એમ છોકરો નદીએ લઈ જઈ એને કહેવા લાગ્યો, ચલ ઘોડા ચલ, નદીએ પાણી પી. આ વખતે નદીએ રાજાની 6 રાણીઓ બેઠી હતી. આ જોઈ તે હસી પડી અને બોલી, લાકડાનો ઘોડો તો કંઈ પાણી પીતો હશે. આ છોકરો કેવી અક્કલ વગરની વાતો કરે છે? છોકરો બોલ્યો, લાકડાનો ઘોડો પાણી ન પીએ તો શું રાજાની રાણીને સુથિયું અવતરે? અને રાણીઓએ મહેલમાં જઈને રાજાને ફરિયાદ કરી કે સુથારનો નાનકડો છોકરો મેણા મારે છે. રાજાએ તરત છોકરાને પકડી મંગાવ્યો અને મહેલના એક ઓરડામાં પૂરી દીધો. એક દિવસ રાજમહેલમાં જમણવાર ગોઠવાયો. 6 રાણી એક હારમાં જમવા બેઠી. 7મી રાણી કોડન રાણીને દૂર બેસાડી અને આ છોકરાને પીરસવાનું કામ સોંપ્યું. છોકરો પીરસતો પીરસતો પોતાની સગીમાં પાસે આવ્યો. દીકાને જોતા જ માને વહાલ આવ્યો. એના કમખાની કસ તૂટી અને ધાવણની ધાર વછૂટી, જે વાંકા વળીને પીરસતા છોકરાના મોં ઉપર પડી. આ જોઈ રાજાને નવાઈ લાગી. રાજાને 6 રાણીઓના કપટની ગંધ આવી ગઈ.
આખરે 6 રાણીઓએ પોતાની ભૂલ કબૂલ કરી અને ગાય તુલસીમાએ દીકરો મેળવી આપ્યો. સુથારની છોકરી પોતાનો ભાઈ પાછો લેવા આવી ત્યારે રાણીઓએ તેને બધી વિગત પૂછી. છોકરીએ બધી વાત કહી અને ગાય તુલસીના વ્રતની વિધિ પણ કહી. 6 રાણીઓએ આ વ્રત કર્યું. બીજી 6 રાણીઓને 6 દીકરા થયા. સાસુ તો 7 રાણીઓના 7 દીકરાઓને રમાડે છે, ખાય છે, પીએ છે અને આનંદ કરે છે. ગાય અને તુલસીમાં જેવા રાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય ગાય તુલસી માતાજી.